ચાની ચૂચકી લેતા તેણે પોતાની જાત સાથે વાત શરૂ કરી। હાય, આ છોકરી ખૂબ સુંદર છે। શું દુનિયામાં આટલી સુંદર છોકરી હોઈ શકે? એવું લાગે છે કે જાણે બધા ગુલાબ તેના પગને ચુંબન કરે છે, બધા પતંગિયા તેને ચુંબન કરશે। મોહિત પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો કે તેની સરોવર જેવી વાદળી આંખો કદાચ મારી નજર પકડી લેશે। એટલામાં પત્ની હાથમાં ઝાડુ લઈને રૂમમાં પ્રવેશી। હાલત ખરાબ હતી। તેના વાળ વિખરાયેલા, સાથે ઝડપથી મારી નજીક ગઈ, ઊભી થઈ અને રૂમમાં પ્રવેશી। મને તેને સાફ કરવા દો। મોહિતે રૂપા તરફ જોયું અને ચહેરો ખરાબ કર્યો। ખરાબ મારા નસીબ, મારે આટલી વહેલી સવારે તારી સામે આવવું પડશે। રૂપા સાફ કરી રહી હતી। તેણી મૌન હતી। હમણાં જ નાસ્તો કર્યો, તેણીએ કહ્યું। સવારે તારો ચહેરો જોઈને મને ઉલટી થવાની છે। જાઓ અને બીજા રૂમને સાફ કરો। હું જ્યારે ઘરેથી નીકળું ત્યારે આ રૂમ સાફ કરજે। રૂપા કંઈક કહેવા લાગી। મોહિતે ગુસ્સામાં કહ્યું, પ્લીઝ મને માફ કરી દે, ના મારું મન બગાડો। વહેલી સવારે રૂપા માથું નમાવીને ગઈ। મોહિત ગુસ્સામાં બોલવા લાગ્યો, તે એક ગંદી સ્ત્રી છે। મને ખબર નથી કે તે કેવો કમનસીબ સમય હતો જ્યારે મેં તેની સાથે લગ્ન કર્યા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મને તેનો ચહેરો જોવાનું મન પણ થતું નથી। પછી મેં મારા મોબાઈલ તરફ જોયું અને ટિકટોક જોવા લાગ્યો। નમસ્તે મિત્ર, આ પણ એક વાસ્તવિક છે। આ દુનિયામાં પરીઓ છે જેને જોઈને દિલને શાંતિ મળે છે। એક તરફ મારી પત્ની દુનિયાની સૌથી કદરૂપી સ્ત્રી છે અને ત્યાં એક છે કે એક સુંદર દેવદૂત જેવો છે। રૂપ અરીસા સામે ઊભો રહીને પોતાની જાતને જોઈ રહી હતી। તેણીએ તેના ચહેરાને સ્પર્શ કર્યો અને તેના વાળ જોવાનું શરૂ કર્યું। પછી ખબર નહીં કેમ તે સહેજ હસ્યો અને મનમાં થોડાક શબ્દો કહેવા લાગ્યો। અમુક સંબંધોમાં ઘણી લાચારી હોય છે। માણસ વારંવાર બદલાય છે। તેના વાળમાં હાથ ચલાવતા તે સ્મિત કરતી, જાણે તેના સ્મિતની પાછળ દર્દની ચીસો છુપાયેલી હતી। અરે, બધા કામ અધૂરા પડ્યા છે। રસોઈ કરી રહી હતી। મેં એક હાથમાં વોશિંગ મશીન પણ પકડ્યું હતું। તેની પાસે સાવરણી હતી અને તે ઝડપથી કામ પૂરું કરી રહી હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। મોહિત મોબાઈલ સેન્ટરમાં પણ કામ કરતો હતો। તે 15,000 રૂપિયા પગાર લેતો હતો। એકલો બેસીને વિચારતો, માસિક પગાર 15,000 રૂપિયા છે। મારે નવી બાઇક ખરીદવી જોઈએ કે જૂની બરાબર છે। રૂપા થાકીને ઘરે આવી। આજે તેને ખૂબ જ તાવ હતો। ખાટલા પર સૂતી હતી। મોહિત ફોન પર એક છોકરી સાથે વાત કરી રહ્યો હતો। આઈ લવ યુ, તું બહુ સુંદર છે। મને મારા શ્વાસથી તમારા પર હુમલો કરવા દો। તમે સ્વર્ગમાંથી દેવદૂત જેવા લાગો છો। એવું લાગે છે કે પતંગિયું ફૂલોને ખવડાવે છે। ઘરમાં પ્રવેશવા લાગ્યો। ઠીક છે પ્રિય, હું પછી વાત કરીશ। તારું ધ્યાન રાખજે। રૂપા ખાટલા ઉપર ઘરમાં પ્રવેશી। આડો પડ્યો હતો। તેણીની હાલત ખરાબ હતી। મોહિતે તેની અવગણના કરી અને રૂમમાં ગયો। રૂપાએ તેના માથા પર કપડું બાંધ્યું હતું। તે ધીમેથી ઊભી થઈ અને મોહિત પાસે બેઠી। મોહિતે કહ્યું, મારી પાસેથી જલ્દી ઉઠ। હે ભગવાન, તને ખૂબ જ દુર્ગંધ આવે છે। રૂપા તો કેવી અજ્ઞાની સ્ત્રી છે। મોહિતે ધીમેથી કહ્યું, મને તાવ છે। મોહિતે હાથ જોડીને કહ્યું, ઓ પત્ની, આ જુઓ, મારા હાથને સાફ કરો। હું ખરાબ થઈ ગયો છું। હવે હું થાકી ગયો છું। તારા ચહેરો જોઈને રૂપાએ લાચારીથી કહ્યું, મોહિત, તું મને આટલી નફરત કેમ કરે છે? મારું શું દોષ છે? મોહિતે ગુસ્સામાં કહ્યું। તે ધીમા સ્વરમાં બોલ્યો, હવે મને તમારા ચહેરાથી ડર લાગે છે। જ્યારે હું જોઉં છું કે તમારા માથા પર માત્ર એક કપડું બાંધેલું છે, તમારા ચહેરા પર માણસ જેવા વાળ નથી, તમને કેવી રીતે વસ્ત્ર કરવું તે ખબર નથી પડતી, ન તો તમને ખબર નથી કે હાર કેવી રીતે શણગારવો। તમારા શરીરમાં દુર્ગંધ આવે છે। હું ઈચ્છતા છતાં પણ તારી પાસે નહીં આવી શકું। હું ઈચ્છવા છતાં પણ તને પ્રેમ કરી શકતો નથી। જ્યારે હું અન્ય છોકરીઓને જોઉં છું ત્યારે મને લાગે છે કે જાણે કોઈ દેવદૂત આકાશમાંથી ઉતરી આવ્યો છે, પરંતુ તમને જોયા પછી મને મારા ભાગ્ય પર રડવાનું મન થાય છે। રૂપા, સાચી વાત એ છે કે હવે હું થાકી ગયો છું, તારી સાથે રહી શકતો નથી। આ સારું રહેશે, તમે તમારા માતા પિતાને ઘરે જતા રહો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું છેડા અથવા સાથે રહેવા વિશે વિચારી રહ્યો છું, પછી નક્કી કરીશ। મારે નથી જોતું। મેં ગુસ્સામાં કંઈ ખોટું કર્યું તો રૂપા ચૂપ થઈ ગઈ અને બીજા દિવસે સવારે તેની માતાના ઘરે જતી રહી। નજીકમાં બહેન બેઠા હતા। બહેન, મોહિતભાઈને તારી સાથે ઘણું ખોટું કર્યું છે। રૂપા ચૂપ થઈ ગઈ। બહેન, તમે મોહિતભાઈને જવાબ કેમ આપતા નથી? રૂપાએ ઉદાસીથી કહ્યું, તે મારી સાથે છે। હું તેની ગરીબી અને તેની લાચારીનું નાટક નથી કરવા માંગતી। તે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, મેં બસ ખુશ રહેવાનો પ્રયત્ન કર્યો, પણ તે મને પસંદ નથી કરતો। અને તેના આંસુ વહી ગયા। હવે સ્થિતિ એવી છે કે તે મને છૂટાછેડા આપવા માંગે છે। બહેન થોડી વાર ચૂપ રહ્યા। પછી તેણે કહ્યું, દીદી, મોહિતભાઈને અરીસો બતાવવો જરૂરી છે। જીવનસાથીનું અપમાન કરનાર દરેક પુરુષને અરીસો બતાવવો જરૂરી છે। બીજા દિવસે મોહિત ઘરે બેઠો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો।
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. રૂપા ઘરમાં પ્રવેશી મોહિતે ઉપર જોયું, મોં ખુલ્લું જ રહી ગયું. મારી સામે એક સુંદર પરી ઊભી હતી. સુંદર આંખો, ગુલાબી હોઠ, વાળના મુલાયમ તાળા. મારી સામે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા ચાનો કપ મારા હાથમાંથી સરકી ગયો. ખચકાટ સાથે બોલી, રૂપા તું બહુ સુંદર છે. હું માની શકતો નથી રૂપા તું આટલી સુંદર હોઈ શકે એ મેં કલ્પના પણ નહોતી કરી. તે આગળ વધ્યો જ હતો કે રૂપાની બેન સામે આવી. મોહિતભાઈ, આ તમારી એ જ રૂપા છે જેના શરીરમાંથી તમને દુર્ગંધ આવતી હતી. આ એ જ સ્વરૂપ છે કે જેનું મુખ તમને નફરત હતી. આ એ જ રૂપા છે જેની સાથે લગ્ન કરીને તમે તમારી જાતને કમનસીબ માનતા હતા. મોહિતભાઈ, તમને એક વાત કહું, જો તમને વાંધો ન હોય તો. સ્ત્રીઓ બધી સમાન છે. તે ટિકટોક પર ડાન્સ હોય કે રૂપા જેવી હોય, કાળી હોય કે ગોરી, વ્યક્તિની સુંદરતા દેખાવતી નહીં પણ ચારિત્ર્યથી માપવામાં આવે છે. રૂપા દીદી આવી જ રહે છે. ફક્ત તમારા સંજોગોને કારણે એમણે તમારી નબળી સ્થિતિને સ્વીકારી લીધી છે, નહીંતર દીદી હંમેશા આવી નથી હોતી. શું તમે જાણો છો મોહિતભાઈ, રૂપા દીદી એ હતી જે દર ત્રીજે દિવસે બ્યુટી પાર્લરમાં જતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. બહેન તેણીને ડ્રેસિંગ પસંદ હતું. દીદીને જોઈને અમને બધાને ઈર્ષ્યા થઈ, કારણ કે દીદી ખૂબ સુંદર હતી. પણ લગ્ન પછી તમે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહીં. તેને પાર્લરમાં લઈ જવાનું ભૂલી ગયા. તમે તેની સારી રીતે કાળજી પણ ન લીધી. અમે પૂછતા ત્યારે દીદી આવું કહેતા, મોહિતની હાલત અત્યારે સારી નથી. ગરીબ છોકરી તમારા માટે મરી ગઈ અને તમે તેને છૂટાછેટા આપવા દેવાની વાત કરો છો. હવે દીદી સિવાય દુનિયાની દરેક સ્ત્રી તમને ગમે છે. જાણે મોહિતને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એવું લાગતું હતું. તે આગળ વધી રૂપાનો હાથ પકડીને તેને ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રૂપા, મને માફ કરી દે. હું તારી સંભાળ ના રાખી શક્યો. એ મારી ભૂલ હતી. મને માફ કરજે. મિત્રો, તારી પત્ની પણ તારા જેવી જ માનવ છે. જો તમને તમારી પત્ની નીચ લાગે તો તેનો આદર કરો. જો તેણીના ચહેરા અને હાથ પર વાળ છે તો તેણીને તેમને વરવાની તક આપો. જો તેમને તમારી પત્નીમાંથી દુર્ગંધ આવે છે તો તેની અસર મજૂરો પર થશે. એવું કામ કરાવવાને બદલે તમારું મોઢું બંધ રાખો અને તેમને આરામ કરવાનો અને પોતાનો વરવાની તક આપો. દોસ્તો વિડીયો જલ્દીથી લાઈક કરી દો. જો તમને તમારી પત્નીના ચહેરા પર ચમક ન લાગે તો તેને દૂધ, દહીં અને ફળો ખવડાવો. અને જો તમારી પાસે એટલી ક્ષમતા ન હોય તો ત્યાં મોં મારવાનું ટાળો, કારણ કે તમે જે સુવાળી ચમેલીને સુંદર માનો છો અને તેમના વખાણ કરો છો તે પછી પણ આટલો બધો ખર્ચ તમને પર્યા જેવો લાગે છે. હું એની છોકરીઓને પણ કહેવા માગું છું કે તે જરૂરી નથી. બ્યુટી પાર્લરમાં જઈને જ છોકરીઓ સુંદર બને છે. તમે ઘરે પણ તમારી સારી સંભાળ લઈને સુંદર બની શકો છો. કોઈ પણ કારણ વગર તમારા પતિને તકલીફ ના આપો. તમે પણ સ્વચ્છ અને સાદા કપડાં પહેરીને પરી બની શકો છો. આશા છે મિત્રો તમને અમારી કહાની ગમી હશે. ગમી હોય તો કોમેન્ટ્સમાં જય શ્રી ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ તમારો દિલ.